સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં રૂપેણ નદીમાં કાર તણાવવાની ઘટના બની છે। મોટપ અને કનોડ વચ્ચેની રૂપેણ નદી પરના કોઝવેમાં કાર તણાઈ। કોઝવે પાર કરતા સમયે પાણીના તેજ પ્રવાહમાં કાર તણાઈ ગઈ। કાર ચાલક સહિત 3 લોકો તણાયા। ત્રણેય લોકોએ વૃક્ષનો સહારો લઈ પોતાનો જીવ બચાવ્યો। સ્થાનિકોએ ત્રણેયનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈન પર જોડાયા છે। હારૂન, રૂપેણ નદીના કોઝવે પર કાર તણાઈ 3 લોકો અત્યારે સલામત હોવાની જાણકારી મળી રહી છે। આખી ઘટના બની કેવી રીતે? મહેસાણાના બોસરાઈ તાલુકાના મોટપ અને કરોડા વચ્ચે બનેલી રૂપેણ નદી ઉપર કાર તણાવવાની ઘટના બની છે। કાર ચાલક 3 સવારો હતા જે કાર લઈને કનોડા તરફ આવતા હતા। તેવા સમયમાં રૂપેણ નદી ઉપર કોઝવેમાં પાણી વધારે હોવાના કારણે કાર ખેંચાઈ હતી અને આ કાર નદીમાં તણાઈ હતી। જોકે કાર તણાયા બાદ જે અંદર બેઠેલા 3 લોકો હતા તે એક વૃક્ષના સહારો લીધો હતો અને વૃક્ષના સહારે તેઓ લોકોને સ્થાનિકોએ બહાર નીકાળ્યા હતા। આપ એબીપી અસ્મિતાઓ પર એક્સક્લુઝિવ તસવીરો જે જોઈ રહ્યા છો તે કાર માં 3 મુસાફરો હતા। જો કે આ નદીની અંદર હાલમાં ઘોડાપુર આવેલું છે અને બંને કાંઠે નદી વહી રહી છે। તેવામાં ત્યાં કોઈ બેરિકેડિંગ નહોતું જેના કારણે કાર ચાલક અંદર આવ્યો હતો અને ત્યારબાદ આ પરિસ્થિતિ બની હતી। કોઝવે છે ને કોઝવેની અંદર ઘણું પાણી હોવાના કારણે આ રીતે ઘટના બની હતી। કહી શકાય કે જે રીતે તંત્રની પણ લાપરવાહી છે, કારણ કે વધુ પાણી હોવા છતાં કોઝવે બંધ નહોતો કરાયો। સ્થાનિકો જરૂર મદદ ઉપર ઉભા હતા, પરંતુ બંને તરફ રસ્તો ચાલુ હતો તેના કારણે આ ઘટના બની છે। જે રીતે જે કાર છે તે તણાઈ હતી ને ત્યારબાદ અંદર બેઠેલા 3 લોકોને સ્થાનિકે રેસ્ક્યુ કરીને બહાર નીકળ્યા છે। જી આભાર હારૂન જાણકારી આપવા માટે।